સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ક્લાસ 11માં ફિઝિક્સમાં આપણે ચેપ્ટર નંબર 3ની વાત કરીએ છીએ આજે. ત્યારે આપણે પ્રવેગ વિશે થોડીક વાત કરી હતી અને વેગ અને સમયના થોડાક આલેખો પણ જોયા હતા. હવે થોડુંક વેગ અને સમયના આલેખ વિશે તમને થોડુંક આજે એક વધારે વાત કરી દઉં. વેગને વધારે વાત કરીએ ત્યારે ધારો કે આપણી પાસે એક આલેખ છે. આલેખ છે મારી પાસે. આ બાજુ હું સમય લઉં છું અને આ બાજુ હું લઉં છું વેગ લઉં છું. તો વેગ અને સમયનો આલેખ છે. ઓકે, ધારો કે મારી પાસે કાર છે, કોઈ પદાર્થ છે એ ઝીરોથી પોતાની ગતિ શરૂ નથી કરતો. ઝીરોથી પોતાની ગતિ છે એ શરૂ કરતો નથી. ધારો કે કોઈ વેગ સાથે, ધારો કે 2 હોય, 5 મીટર પ્રતિ સેકન્ડ હોય અથવા 10 મીટર પ્રતિ સેકન્ડ હોય, એટલા વેગથી પોતાની ગતિની શરૂઆત કરે છે. અને કેવી ગતિ કરે છે? અચળ વેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? અચળ વેગી. મતલબ અચળ વેગી ગતિ કોને કહેવાય? તો સમય સાથે વેગ કેવો રહેતો હોય? અચળ રહેતો હોય. તો સમય વધે છે એમ વેગ કેવો રહેતો હોય? અચળ રહેતો હોય. તો આવી અચળ વેગી ગતિ કોઈ કાર કરે છે. ઓકે, ધારો કે હું એક્ઝામ્પલ લઈ લઉં. ધારો કે આ વેગ છે ઉપર તરફ. ઓકે, ચાલો આ પ્રારંભિક વેગને હું યુ કહી દઉં. આ પ્રારંભિક વેગ મારી પાસે કેટલો છે? યુ જેટલો પ્રારંભિક વેગ છે. અને અહીંયા ધારો કે આ સમય છે, આ સમય કેટલો છે? ટી જેટલો સમય છે. કેટલો છે? ટી જેટલો સમય છે. ઓકે, ચાલો હવે મારે જાણવું છે કે આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ છે. આલેખ છે મેં, જો ધારો કે આ રેખા મને મળી છે, આ રેખા નીચે જેટલું ક્ષેત્રફળ આવે છે એ મને શું કિંમત આપે છે? કંઈક નવું જાણવા મળશે તો આપણે ગોતીએ. ચાલો, તો ક્ષેત્રફળ મારે ગોતવું છે. તો મિત્રો આ ક્ષેત્રફળ કોના જેવું છે? તો કે આ ક્ષેત્રફળ છે એક એને ચોરસ જેવું છે. કેવું છે? ચોરસ જેવું છે. તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું હોય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એનું ક્ષેત્રફળ ગોતતા તો આપણને આવડે. કેટલું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો, આની લંબાઈ કેટલી છે? તો લંબાઈ ધારો કે કેટલી છે? ટી જેટલી. હાલો, અને પહોળાઈ કેટલી છે? યુ જેટલી. તો યુ ઇન્ટુ ટી છે એ આપણું ક્ષેત્રફળ મળ્યું. તો યુ ઇન્ટુ ટી આપણે શું આપે? આ તો સાહેબ આપણને કંઈક નવીન પ્રકારનું મળ્યું. ચલો આ ગોતીએ. યુ ઇન્ટુ ટી શું આપે? યુ એટલે શું છે? અહીંયા પ્રારંભિક વેગ છે. ચલો, વેગ બરાબર શું લખાય? અંતર ભાગ્યા સમય લખાય. તો કે લખાય અંતર અથવા સ્થાનાંતર. અંતર અથવા સ્થાનાંતર પણ લખી શકો. અને ગુણાકારમાં શું છે? ટી એટલે સમય. તો અહીંયા સમય કેન્સલ થઈ ગયા. તો આપણી પાસે વધે શું? કાં તો અંતર લખ્યું હોય તો અંતર વધે, કાં સ્થાનાંતર લખ્યું હોય તો સ્થાનાંતર વધે. તો મતલબ આપણને કંઈક નવીન પ્રકારનું મળ્યું. શું મળ્યું? તો કે વેગ અને સમયનો આલેખ હોય અને એની આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ તમે ગણો તો તમને અંતર અથવા સ્થાનાંતર આપે. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું છે કે વેગ અને સમયનો આલેખ હોય, એની નીચે ઘેરાતું ક્ષેત્રફળ આપણને અંતર અથવા સ્થાનાંતર આપે. ચાલો, તો કે આ ચોરસનું હોય તો ધારો કે કોઈ કે આવી રેખા હોય તો વેગ અને સમયનો આલેખ આ પ્રકારનો હોય. આવો આલેખ હોય, વેગ અને સમયનો આલેખ આવો હોય. તો આનું ઘેરાતું ક્ષેત્રફળ કેમ ગોતવાનું? તો મિત્રો કાંઈ નહીં કરવાનું. આને એક રેખાને નીચે લંબાઈ દેવાની. એટલે આપણે શું થઈ ગયું? આ ત્રિકોણ મળી ગયું. અને ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ મિત્રો, ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કઈ રીતે મળે? તો કે 1/2 ગુણાકારમાં પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણાકારમાં પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો એટલે કેવો થાય મિત્રો? આ પાયો થાય. આ શું થાય? પાયો થાય. ને વેધ કેટલું? એટલું અંતર. તો આ બધે તમે કિંમત મૂકો તો તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. આ એટલા માટે વાત કરી કે આંકડા માટે ઉપયોગમાં આવશે એટલા માટે. ચાલો, હવે ઘણી વખત આપણને પૂછાય કે પ્રશ્ન કે પ્રવેગ માટે સ્થાનાંતર અને સમયના આલેખ દોરો. પ્રવેગ માટે સ્થાનાંતર અને સમયના આલેખ દોરો. ચાલો, એ આપણે વાત કરીએ. ઓકે, તો એક પેલા સંબંધ તમને મેળવતા શીખવાડીએ. અથવા ધારો કે ટી બરાબર 0 સમયે ધારો કે વેગ મારી પાસે ગાડીનો વેગ v0 હતો અને ટી બરાબર ટી સમયે મારી બાઇકનો વેગ હતો v હતો. તો મારે સરેરાશ પ્રવેગ જોતો હોય તો કેમ મળે? તો કે અંતિમ વેગ v માઇનસ પ્રારંભિક વેગ v0 છેદમાં સમયગાળો કેટલો થાય? t - 0. એટલે થઈ ગયું.
તો ચલો મને આ સમીકરણ મળ્યું, આવું મને v માઇનસ v0 છેદમાં t મને સમીકરણ અહીંયા મળ્યું. હવે જુઓ x અને t ના મારે આલેખ દોરવા છે. તો જો સિમ્પલ છે, યાદ રાખવાની સરળ ટ્રીક છે. આ કોના દોરવાના છે? x અને t ના આલેખ દોરવાના છે. પણ ખાસ ધ્યાન રાખવાનું, વેગ માટે નથી દોરવાના. કોના માટે દોરવાના છે? પ્રવેગ માટે દોરવાના છે. હવે જો x અને t નો આલેખ છે એ મિત્રો આવો હોય, x અને t નો આલેખ આવો હોય, તો આ આલેખ મિત્રો શું કહેવાય કે પ્રવેગ ધન છે તેમ કહેવાય. શું કહેવાય? પ્રવેગ ધન છે તેમ કહેવાય. ઉપર તરફ આલેખ હોય, આવો અર્ધચંદ્રાકાર ઉપર તરફ, તો આલેખ છે એ ધન કહેવાય. શું કહેવાય? એનો પ્રવેગ. કારણ કે આનો ઢાળ મિત્રો જુઓ સમય સાથે ઢાળનો કેવો હોય? વધતો હોય. તો આવી જ રીતે ધારો કે હું આવો આલેખ દોરું, x અને સ્થાનાંતર અને સમયનો આલેખ આવો હોય, તો આ પ્રવેગ ઋણ છે તેમ દર્શાવે. અંદર નીચે તરફ હોય આલેખ, તો શું દર્શાવે? આ પ્રવેગ ઋણ છે તેમ દર્શાવે. અને આવી જ રીતે ધારો કે x અને t નો આલેખ આપણી પાસે આવો હોય, t અહીંયા હોય અને x અહીંયા હોય, એનો આલેખ ધારો કે આવી સીધી રેખા હોય. સીધી રેખા મતલબ આ દરેક બિંદુ આનો ઢાળ લ્યો તો દરેક બિંદુ વેગ કેવો આવે? સમાન હોય. અને વેગ જો સમાન હોય તો વેગમાં કાંઈ ફેરફાર થતો ન હોય તો પ્રવેગ કેવો કહેવાય? શૂન્ય કહેવાય. તો પ્રવેગ આના માટે કેવો કહેવાય? શૂન્ય કહેવાય. તો ખાસ ધ્યાન રાખજો, જો ઉપર તરફ આલેખ હોય અર્ધચંદ્રાકાર તો પ્રવેગ ધન, નીચે તરફ હોય તો ઋણ, અને સીધી રેખા હોય તો 0. ચલો આજ તો વાત કરી દીધી. હવે એક ખૂબ જ આઈએમપી કહી શકાય એવો પ્રશ્ન કહી શકાય આ ચેપ્ટરમાંથી. આઈએમપી પ્રશ્ન છે આપણે આજે વાત કરવાની છે. અને બીજું કે આજે 3 સમીકરણો આપણે નિયમિત ગતિના 3 સમીકરણો મેળવશું. એ સમીકરણો તમને 11મું આખું ધોરણ, 12મું ધોરણ તથા કોલેજમાં લેવલમાં પણ આ સમીકરણો છે તમને ઉપયોગમાં આવશે. તો પ્રશ્ન આપણી પાસે કંઈક આવો છે કે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો. ચાલો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવવા છે. અને નિયમિત પ્રવેગી ગતિનો આલેખ પણ દોરતા આવડે. ચાલો હું આલેખ દોરું છું. અને આલેખ ઉપરથી જ મિત્રો આખું સમીકરણ આપણે છે સૂત્ર 3 મેળવવાના છે. ચાલો હું આલેખ દોરું છું. અને આલેખ કોનો દોરવાનો છે? ધારો કે x આ બાજુ છે અને વેગ આ બાજુ છે. ઓકે, ચાલો આ બાજુ છે, વેગ આ બાજુ છે. ઓકે, નિયમિત પ્રવેગી ગતિ. નિયમિત પ્રવેગી ગતિ એનો આલેખ કેવો આવશે? નિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય? કે વેગ છે એ સમય સાથે વેગમાં થતો ફેરફાર સમય સાથે કેવો હોય? સમાન હોય. સમય સાથે વેગમાં થતો ફેરફાર કેવો હોય? સમાન. એને નિયમિત પ્રવેગી ગતિ કહેવાય. ચાલો ધારો કે એ ગતિની શરૂઆત છે પદાર્થ કરે છે એ v0 વેગથી કરે છે. કેટલા વેગથી કરે છે? v0 વેગથી પોતાની ગતિની શરૂઆત કરે છે. તો અને નિયમિત પ્રવેગી ગતિ એટલે આલેખ કેવો આવશે? આવી સ્ટ્રેટ લાઈન આવશે. આપણે વેગ અને સમયના આલેખ જો વેગ અને સમયના આલેખ પહેલાં પણ આપણે દોરેલા છે. ચાલો આવો આલેખ છે. હવે આપણે પોઈન્ટ મૂકી દઈએ. ચાલો આ સમય કેટલો છે? તો કે આ સમય મિત્રો t સમય છે. કેટલો છે? આ 0 છે. આ કેટલો સમય છે? t સમય છે. આ ક્યાંથી ગતિની શરૂઆત કરે છે? v0 વેગ. અને આ બિંદુ એનો વેગ કેટલો છે? આ બિંદુ એનો વેગ કેટલો છે? v છે. ઓકે, નામ આપી દેવાના આપણે. ચાલો આ બિંદુ આપણે કહી દઉં a બિંદુ હતું, આ બિંદુને કહી દઉં b બિંદુ છે. હવે ધારો કે અહીંથી હું એક ત્રિકોણ પાડી દઉં તો આ બિંદુ મારો કેટલો થઈ ગયો? c બિંદુ થઈ ગયું અને આ બિંદુ થઈ ગયું d. ઓકે, મેં નામ આપી દીધા. ચાલો હવે આપણે સરેરાશ પ્રવેગ મેળવવો છે. ચાલો સરેરાશ પ્રવેગ છે તો પ્રવેગ મને કેમ મળે? તો પ્રવેગ મેળવવો હોય તો વેગ અને સમયનો આલેખ હોય તો રેખાનો ઢાળ લઈ લઉં તો વેગના છેદમાં સમય એટલે મને પ્રવેગ મળી ગયો. ચાલો તો પ્રવેગ કેમ મળે? તો કે આ AB રેખાનો ઢાળ, AB રેખાનો ઢાળ લઈ લઉં તો મને પ્રવેગ મળે. ચલો રેખાનો ઢાળ લેતા આવડશે? તો લેતા આવડે જ. ઓકે, તો રેખાનો ઢાળ લેવો હોય, આ રેખાનો મારે ઢાળ લેવો છે તો શું કરવું પડે? પહેલાં મારે આ ત્રિકોણ તો મેં દોરી નાખ્યો છે. આ ત્રિકોણમાં પહેલાં y એક્સિસના છેદમાં શું લેવું પડે? x એક્સિસ લેવી પડે તો મને રેખાનો ઢાળ મળી જાય. તો y એક્સિસ લેવા માટે શું કરવું પડે? તો b બિંદુએ કેટલો વેગ છે? v છે. અને c બિંદુએ કેટલો વેગ છે? v0. તો આ અંતર કેટલું થઈ ગયું?
તો આ અંતર થઈ ગયું v માઇનસ v0 અંતર, v માઇનસ v0. ઓકે, કારણ કે કુલ અંતર અહીંથી કુલ અંતર કેટલું છે કહીએ તો આ કુલ વેગ કેટલો છે v છે, અને એટલું કેટલું છે v0 છે. તો આખા v માંથી એટલું બાદ કરી દઉં તો મને એટલું મળી જાય. ચલો v માઇનસ v0, અને તો ઉપર આવશે v માઇનસ v0 y એક્સિસ ઉપર, છેદમાં x એક્સિસ ઉપર શું આવશે, તો x એક્સિસ ઉપર આવશે આ અંતિમ બિંદુ કયું છે t માઇનસ આ બિંદુ કયું છે 0. તો મને આવું સમીકરણ મળ્યું a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0 છેદમાં t. તો t ની સામે ગુણી દઉં તો at બરાબર શું મળે, v માઇનસ v0. v0 ને સામે જવા દો તો v બરાબર શું મળે, v બરાબર v0 પ્લસ at. તો આ ગતિનું આપણને પ્રથમ સમીકરણ મળી ગયું. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો કીધા છે, એમાં પ્રથમ સમીકરણ શું મળ્યું આપણને, v બરાબર v0 પ્લસ at. v ને શું કહીએ, v બરાબર કહીએ અંતિમ વેગ, v0 શું છે આપણી પાસે, પ્રારંભિક વેગ. શું છે, પ્રારંભિક વેગ. અને a બરાબર શું લખી શકાય, પ્રવેગ લખી શકાય, અને t શું છે, સમય છે. ઓકે, આ પેલું સમીકરણ આપણને અહીંયા મળી ગયું. ચાલો હવે આપણે આગળ બીજું સમીકરણ મેળવીએ. આ સમીકરણનો ઘણો ઉપયોગ છે, સમીકરણ 1 કહી દઉં. ઓકે, ચાલો બીજું સમીકરણ મેળવીએ. હવે જુઓ, હમણાં જ આપણે એની પહેલાં વાત કરી હતી કે વેગ અને સમયનો આલેખ હોય એમાં આલેખની નીચે ઘેરાતું ક્ષેત્રફળ આપણે શું આપે, અંતર આપે અથવા સ્થાનાંતર આપે. ચાલો આપણે એની નીચે જે ઘેરાતું ક્ષેત્રફળ ગોતીએ. આ રેખા નીચે ઘેરાતું ક્ષેત્રફળ તો કેટલું આવે, આ બધું આવે, આ ત્રિકોણ ને નીચે ચોરસ, આ બધું ઘેરાતું ક્ષેત્રફળ આવે. ચાલો ચાલુ કરીએ, કેટલું ક્ષેત્રફળ આવશે, તો કે O થી A તરફ જઈએ, A થી B તરફ જઈએ, B થી પાછા C આવે, C થી પાછા D જઈએ, D થી પાછા O જઈએ. આ બધું ક્ષેત્રફળ છે શેમાં આવે, આ રેખા નીચે ઘેરાતું ક્ષેત્રફળ આવે. તો નું ક્ષેત્રફળ આપણે લેવું છે. તો ક્ષેત્રફળને હું કહી દઉં, સ્થાનાંતર મને આપે તો x બરાબર શું લખું, સ્થાનાંતર અથવા અંતર. તો x બરાબર, તો બે ભાગલા પાડી દઉં. ઉપર એક ત્રિકોણ છે, તો ત્રિકોણ કેટલો છે, ત્રિકોણ ABC નું અથવા ACB નું ક્ષેત્રફળ, ત્રિકોણ ACB નું ક્ષેત્રફળ પ્લસ આ લંબચોરસ છે, ઓકે, અથવા ચોરસ કોનું ક્ષેત્રફળ છે, તો કે OACD નું ક્ષેત્રફળ, OACD નું ક્ષેત્રફળ. ચાલો આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેં હમણાં કીધું તો કેટલું આવશે, તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. લખી નાખું, 1/2 પાયો ગુણ્યા વેધ પ્લસ આનું શું આવશે, તો કે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો કિંમત મૂકી દઈએ, 1/2 પાયો કેટલો થાય, આ ત્રિકોણ છે, ત્રિકોણનો પાયો કેટલો, તો કે ત્રિકોણનો પાયો એટલો કેટલો છે, t જેટલો. અને આ વેધ કેટલો છે, તો કે વેધ છે v માઇનસ v0, વેધ છે v માઇનસ v0 પ્લસ આ લંબાઈ કેટલી આની t જેટલી, અને પહોળાઈ કેટલી v0. તો x બરાબર આપણને ધારો કે આવું સમીકરણ મેળવ્યું, x બરાબર v0t પ્લસ 1/2 કૌંસમાં v માઇનસ v0. હવે v માઇનસ v0ની કિંમત મૂકી દઈએ તો આપણે સમીકરણ 1 ખ્યાલ છે. તો ચાલો સમીકરણ 1 હું લખું છું અહીંયા, v બરાબર શું છે મારી પાસે, v0 પ્લસ at છે. ચાલો v0 આ બાજુ લઈ લો, તો v માઇનસ v0 બરાબર શું થઈ જાય, at. v માઇનસ v0 બરાબર શું થઈ જાય, at. તો અહીંયા v માઇનસ v0 બરાબર શું લખાય, at લખાય. તો v0t પહેલાં લખું છું, તો કે v0t પ્લસ આ 1/2 એમનમ v માઇનસ v0 બરાબર શું લખું, at લખું, a અને t તો છે જ અહીંયા, તો at સ્ક્વેર થઈ ગયા. તો મને સ્થાનાંતરનું સૂત્ર મળી ગયું. જો બીજું આ સ્થાનાંતર અથવા અંતરનું સૂત્ર બીજું મળી ગયું, તો નિયમિત પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 2, x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ ત્રણ સૂત્રો જે આપણે આજે વાત કરવાના છે, આ ત્રણેય સૂત્રો મિત્રો તમારે કંઠસ્થ કરવા હોય તો કંઠસ્થ કરી લો, અને ગમે તે કરી અને આ સૂત્રો તમારે યાદ રાખવાના છે. એક તો v બરાબર v0 પ્લસ at જોયું, બીજું સમીકરણ જોયું આપણે x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. v0 એટલે પ્રારંભિક વેગ છે અહીંયાનો, એ શું છે, પ્રવેગ છે. ઓકે, ચાલો હવે ત્રીજું સમીકરણ આપણે મેળવીએ. ઓકે, તો સરેરાશ વેગ જોતો હોય મારે, ધારો કે જો અહીંયા
ગતિ કેવી છે? દરેક જગ્યાએ વેગ કેવો છે? સરખો છે. આલેખ સીધી રેખા છે, નિયમિત પ્રવેગી ગતિ છે. મતલબ દરેક જગ્યાએ તમે વેગમાં થતો ફેરફાર જુઓ તો વેગમાં થતો ફેરફાર દરેક જગ્યાએ કેવો છે? સમાન હોય. તો સરેરાશ વેગની વ્યાખ્યા મુજબ v બાર બરાબર v પ્લસ v0 પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગનો ભાગાકાર લઈ લો તો મને શું મળે? સરેરાશ વેગ મળી જાય. ઓકે, ચાલો સરેરાશ વેગ એક્ઝામ્પલ તમને આ ખ્યાલ ન આવે તો આપણે ધારો કે સરેરાશ જોતું તો કેમ મેળવવો પડે? ધારો કે મારી પાસે એક કિંમત છે, એક x1 છે અને x2 છે, એવી રીતે એક x3 છે. આનું મારે સરેરાશ જોતું હોય તો કેમ મળે? સરેરાશ જોતું હોય તો ખબર હોય આ ત્રણેયનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. x1 પ્લસ x2 પ્લસ x3 અને કેટલી કિંમત છે? તો કે 1, 2 અને 3. તો ભાગાકારમાં કેટલા કરવાના? 3. તો મને શું મળે? સરેરાશ x મળે. આવી રીતે આપણે ગણિતમાં સરેરાશ ગોતતા હોય ને, ધારો કે 3, 4 કિંમત હોય, 5 કિંમત અથવા n કિંમત હોય તો બધાનો શું કરવાનો? સરવાળો કરવાનો. ભાગાકારમાં શું કરીએ આપણે? જેટલી કિંમત હોય, આ 1, 2, 3 હતી તો ભાગાકારમાં શું મૂક્યા આપણે? 3 મૂક્યા. એવી જ રીતે ધારો કે આપણે વેગ જાણવો છે, પણ આવું સૂત્ર ક્યારે લાગુ પડે? કે જો અહીંયા વેગમાં થતો ફેરફાર સમાન હોય ત્યારે. હે ને, અહીંયા નિયમિત પ્રવેગી ગતિ છે એટલે દરેક જગ્યાએ વેગમાં થતો ફેરફાર કેવો હોય? સમાન હોય. તેટલા માટે આવું સૂત્ર મૂકી શકાય v પ્લસ v0 ભાગાકારમાં 2 એટલે આપણને સરેરાશ વેગ મળી જાય. ઓકે, તો મારે જો સ્થાનાંતર જોતું હોય તો આમ લખી શકાય, સ્થાનાંતર બરાબર શું થાય? વેગ ગુણ્યા સમય થાય. ચલો, આ સરેરાશ વેગ ગુણ્યા સમય. સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય. તો ચલો v બાર કેટલો છે? v પ્લસ v0 બાય 2 મૂકી દો વેગ v બાર બરાબર, અને ગુણાકારમાં શું છે? t છે. ચાલો હવે t ની કિંમત છે આપણે ગોતવાની છે. હવે સમીકરણ નંબર 1 પાછું યાદ કરવાનું. કેવું મેળવ્યું હતું? તો કે v બરાબર v0 પ્લસ at. આમાંથી આપણે v માઇનસ v0 બરાબર at લખી શકાય. v0 આ બાજુ આવવા દીધા તો t ને કરતા બનાવું તો શું થાય? તો કે v માઇનસ v0 આ પ્રવેગ ઉપર છે ગુણાકારમાં, ભાગાકારમાં આવે તો છેદમાં a. ચલો આ કિંમત મૂકી દઉં t ની જગ્યાએ. તો v પ્લસ v0 છેદમાં 2 અને ગુણાકારમાં t ની જગ્યાએ શું મુકાય? v માઇનસ v0 છેદમાં a. ચાલો હજી આપણે ગણિતનું બીજું સમીકરણ વાત કરવાની વાત આવી. હવે આપણને શરૂઆતમાં આપણે બેઝિક મેથેમેટિક્સની વાત કરી હતી ત્યારે આપણે સમીકરણ જોયું હતું કે a માઇનસ b હોય ગુણાકારમાં a પ્લસ b હોય, વચ્ચે ખાલી માઇનસની નિશાની અને પ્લસ નિશાની ફરક હોય ત્યારે આનું સાદુરૂપ શું થાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. શું થાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો આના જેવું જ છે. ઓકે, તો v સ્ક્વેર પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ v0 નો વર્ગ છેદમાં આ બેનો ગુણાકાર 2 ઇન્ટુ a બરાબર. અહીંયા શું છે? સ્થાનાંતર x. 2a સામે જવા દઉં તો સમીકરણ આપણને મળે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. 2a સામે જવા દીધા અને v0 ને પણ આ બાજુ આવવા દઉં તો v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર પ્લસ 2ax. આ ત્રીજું સમીકરણ. તો નિયમિત ગતિના 3 સમીકરણો છે. ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો 3 સમીકરણ આપણે યાદ રાખવાના છે. ફરીથી આ 3 સમીકરણો અહીંયા લખી દઉં એટલે તમને એક નોંધ રહે. પહેલું સમીકરણ મિત્રો આપણી પાસે હતું v બરાબર v0 પ્લસ at. બીજું સમીકરણ હતું x બરાબર v0t પ્લસ 1/at સ્ક્વેર. ત્રીજું સમીકરણ આપણી પાસે મેળવ્યું v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર પ્લસ 2ax. આ 3 સમીકરણો મિત્રો ખાસ યાદ રાખવાના છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.